કેમેરા મોશન કેપ્ચર બી કરે છે. ખાલી એક વસ્તુ કેપ્ચર નથી કરતો, એ વસ્તુનું મોશન બી કેપ્ચર કરે છે. જે આ પંખો ચાલી રહ્યું છે, હવે પંખો કઈ રીતના ચાલી રહ્યો છે એનું મોશન બી છે લખવું, તો કેમેરામાં એ કેપ્ચર થાય છે. એટલે કેમેરા એક દ્રષ્ટિ છે, એવી દ્રષ્ટિ કે જે બધા જોઈ શકે, બધા એમાં ઉતરીને જોઈ શકે કે હા શું વસ્તુ ઘટી રહી છે, શું મોશન છે એનું, કઈ રીતના એ વર્ક કરે છે, એ કઈ દિશામાં જાય છે અને કેમનું જાય છે, એ બધું દેખાય છે કેમેરામાં. તો મારું નામ છે સંદીપ અને મારી સાથે છે દેવમ. અમે લોકો અહીંયા સીન વર્કની પ્રેક્ટિસ કરી રહ્યા હતા, તો જેમાં એક એક્ટરે ઇઝમાં કઈ રીતે આવવું. ધારો કે આ સીનમાં મતલબ અમારે બીડી પીવાની હતી, તો આની સાથે બિઝનેસ કઈ રીતે કરવું, આપણું જે ધ્યાન છે એ આપણા સેલ્ફ સાથે કઈ રીતે રાખવું, એના ઉપર દેવમ સાથે વાત થઈ રહી હતી. તો શું તમને કન્ફ્યુઝન હતી, બોલો તો હવે. કન્ફ્યુઝન બસ એ જ કે મને જ્યાં સુધી એવું થાય કે કોઈ મને જોઈ રહ્યું છે, એક આ છે કે કોઈ મને જોઈ રહ્યું છે, તો હું એક અંદર મારો એવો ભાવ હોય છે કે ડરનો ભાવ હોય કે આ મને જોઈ રહ્યું છે યાર. તો એ જે નેચરલી જે અંદર જે ભાવ આવે છે એ કયો છે, જ્યારે તમને ખબર પડે છે આ મને જોઈ રહ્યું છે. જે રીતે હાલ તમે મને જોઈ રહ્યા છો અને આ કેમેરો એ બધું કેપ્ચર કરી રહ્યું છે, બરાબર. તો મારી અંદર નેચરલ ભાવ કયો આવે છે કે આ મને જોઈ રહ્યું છે. એક તો આ ભાવ, એક તો પહેલો ભાવ મેં કીધું બોલીને, જે બધાને હોય કે યાર જોઈ રહ્યું છે, થોડુંક એલર્ટ થઈ ગયું કે જોઈ રહ્યું છે, એટલે તું એટલે એ જે પડદો આવે છે કે આ મને જોઈ રહ્યું છે યાર, તો કંઈક પછી અંદર કંઈક એવી ગતિવિધિ જાય કે જોયેલાને કંઈક ઢાંકવા જાય, કાં તો એને કંઈક આવરણ પહેરાવવામાં આવે, કાં તો એને કંઈક શણગારવા આવે, કે કાં તો કંઈક અલગ રીતે એને પ્રેઝન્ટ કરવાની કંઈક વસ્તુ આવે, પણ જે છે એ નહીં થાય, ત્યારે તકલીફ પડે છે. તો તમે જ્યારે એક્ટિંગ કરવા જાઓ તો તમારું ધ્યાન કોઈ જોઈ રહ્યું છે એના પર હોય છે, બરાબર? એટલે તમને એક ફિયર આવે જજમેન્ટનું કે આ લોકો મતલબ મને જોઈ રહ્યા છે અને કોઈ બી અભિનય કરીશ જો સારું નહીં થયું તો આ લોકો શું વિચારશે, બરાબર? આવા થોટ્સ આવે, ઇમેજ મારી. પછી તમે કીધું કે હાલ અત્યારે મતલબ આ રેકોર્ડિંગ ચાલુ છે, જેમાં કેમેરો ચાલુ છે, લોકો કદાચ પછી આપણને જોશે, તો તમને એક અંદર આ થોટ સાથે શું ફીલ થઈ રહ્યું છે? ધારો કે તમે કીધું કે હું તમને જોઈ રહ્યો છું, તો અંદર તમારે શું થઈ રહ્યું છે એના પછી? એનાલિસિંગ થઈ રહ્યું છે. કે જોવે છે એ જોવું એમનું કેવું છે પહેલાં તો એ હું જોઈશ, પછી એ પ્રમાણે કે મેઇન તો છે ને સેન્સ ઓફ બિલોંગિંગ જે હશે, કે જેવી રીતે આ એક ઘર છે, ધારો કે સ્પેસ, પહેલાં તો કે હું કઈ સ્પેસમાં છું, કે કઈ જગ્યાએ હું છું અત્યારે, હું મારા ઘરના લોકો જોડે છું કે બહારના લોકો જોડે છું, એ જે એક અલગ કેટેગરી આવે છે. જે આમ આપણે જન્મ થઈએ આપણા ઘરમાં થાય, મા બાપ હોય એટલે ઘર થઈ જાય, પછી ઘરની બહાર નીકળે ભણવા જઈએ કે તો એ ભણવાની જગ્યા થઈ ગઈ, અને ત્યાં બી આપણને સેન્સ ઓફ બિલોંગિંગ આવી જ જાય, કારણ કે આપણે નાના હોય, આપણા મા બાપ જ આપણને મોકલતા હોય, એક ટ્રસ્ટવર્ધી પ્લેસ હોય, ટ્રસ્ટ. હવે તમને હું એક વસ્તુ કહું જેનાથી તમારી આ જે પ્રોબ્લેમ છે, જે ફિયર છે, લોકો જોઈ રહ્યા છે, હું સારું કરીશ કે નહીં, અનકોન્ફિડન્સ જે અંદર બિલ્ડ થઈ જાય છે જેના લીધે, તો આને દૂર કરવા માટે હું તમને એક ટેકનિક કહું છું. સૌથી પહેલાં હે ને એકદમ ઇઝમાં આવી જવાનું, બરાબર? અને તમને
એટ દેટ ટાઈમ ધારો કે તમે કોઈ મતલબ ફ્લોર ઉપર છો, ફ્લોર ઉપર ગયા છો, શોટ રેડી છે, 10 મિનિટ પછી તમારું સીન આવવાનું છે, બરાબર, અને તમને ગભરાટ થઈ રહી છે, અને તમને બીજી વસ્તુ એ તો ખબર જ છે કે સીન શું છે, એનો મૂડ તમને ખબર છે, બરાબર, કે એ મૂડ મારે પકડીને રાખવાનું છે, પણ એના સામે તમને થઈ રહી છે ગભરાટ કે લોકો ઊભા છે, પેલો જોઈ રહ્યો છે મને, અને આ ડીઓપી કેમેરામેન બધા છે, શું વિચાર છે, આ લોકોને હું ઓળખતો નથી, નવા લોકો છે, ફલાણું ડીમકું. હવે આપણે એ જગ્યાએ કરવાનું શું છે ખબર છે? આ બધા થોટ્સ છોડી દેવાના, તમારે એકદમ અલર્ટ થઈ જવાનું કે મને થઈ શું રહ્યું છે, તમારી જાત સાથે આવી જવાનું, તમારું બોડી જે પોઝિશનમાં હોય એને જોવાનું. ધારો કે અત્યારે હું આવી રીતે બેઠો છું, કો રિલેક્સ થઈને ત્યાં જ આવી જવાનું, મને શું ફીલ થઈ રહ્યું છે, ફિયર, તો મને ફિયર દેખાઈ રહ્યું છે, હાર્ટબીટ ફાસ્ટ થઈ રહી છે, આ બધું દેખાઈ રહ્યું છે. હવે આપણે કરવાનું શું છે ખબર છે? આપણે અહીંયા જ રહેવાનું છે. તમે અહીંયા રહેશો ને, પોતાની જાત સાથે, સેલ્ફ સાથે અવેર થઈ જશો ને, પછી તમારે એ જે મૂડ છે, જે સીનનું, એ મૂડ પકડી લેવાનું અહીંયાથી જ, અને એકદમ અલર્ટ, અવેર, ઇઝમાં રહેવાનું. અને એ ભાવ આવે, કેમ કે આપણે એ પકડવાના જ નથી, આપણે કરવાની છે એક્ટિંગ. અવેર થઈને એ મૂડ પકડી લેવાનું. ધારો કે ગુસ્સાવાળો મારે સીન છે, સમથિંગ એક્સવાઇટ, જે કોઈ બી કારણથી તમારે એને જઈને કંઈક બી ગુસ્સો કરવાનું છે, કોઈ બી XYZ કેરેક્ટર છે, તમારો ભાઈ છે, ફાધર છે, કોઈ બી છે, એની સામે તમારે ગુસ્સો કરવાનો છે. તો તમે સ્ટોરી તો બનાવી હશે, તો એ એઝ્યુમ કરવાની, અને ઇમોશન, મેમરી, XYZ જે બી તમારી ટેકનિક હોય ત્યાંથી એ મૂડ પકડવાનો. તમે જેમ જ મૂડ પકડશો તો તમે જે ફિયર દેખાઈ રહ્યું હતું ને તમને, લોકોના લીધે, લોકો જોઈ રહ્યા છે, હવે તમે આ બધી આ પ્રોસેસ કરશો ને તો એ બધું જતું રહેશે. તમે કહેશો યાર ફિયર તો જતું રહ્યું યાર. હવે ત્યાં થઈ શું રહ્યું હતું કે તમે ધ્યાન ત્યાં આપી રહ્યા હતા. અને આપણા મનનો શું સિદ્ધાંત છે ખબર છે? આપણા અંદરનું, કે તમે જે વસ્તુ ઉપર ધ્યાન આપશો ને એ વધશે. ધારો કે કોઈ થોટ છે એ તમને પરેશાન કરી રહ્યું છે, તો તમે એના ઉપર ધ્યાન આપશો ને, એને વિચાર કરશો તો એ વધતું જશે. તમને એન્ઝાઇટી, ડિપ્રેશન, અને મનનો કેવો નિયમ છે, તમે વિચારને નહીં હટાવી શકો. ધારો કે તમને કોઈ થોટ આવી રહ્યો છે, પરેશાન કરી રહ્યો છે, તો તમે એના સાથે લડીને, ફાઇટ કરીને એને નહીં હટાવી શકો. આપણે ખાલી એને અવેર થઈ જવાનું છે સેલ્ફ સાથે. તો એના માટે અમુક ટેકનિક છે કે બોડી સાથે આવી જાઓ, પેટથી શ્વાસ લો, ઓકે, જે બી તમારું સીનનું મૂડ છે એને પકડો, ડાયલોગ્સ છે એને રિમેમ્બરિંગ કરો, અને એ ભાવને પકડો, એ ભાવમાં આવો, ગુસ્સાવાળો, અને અંદરથી પકડવાનું ગમે ત્યારે. કઈ રીતે? હવે ભાવ કઈ રીતે પકડવાનું? જો સૌથી બેસ્ટ વે છે, અત્યારે તું અહીંયા બેઠો છે, તને તારો મૂડ દેખાઈ રહ્યો છે, તને તારું બોડીનું પોસ્ચર દેખાઈ રહ્યો છે, બરાબર? તું આવી રીતે આમ કરીને બેઠો છે, આ જે છે, આ તારું છે સેલ્ફ. તને સેલ્ફથી દેખાઈ રહ્યું છે આ બધું, બરાબર? હવે આ જગ્યાએ આપણે રિપ્લેસ કરવાની છે. આ જે તારું મૂડ છે ને,
એ દેવમ છે. હવે દેવમને ગુસ્સે કરી દેવાનું અને થઈ જશે. ધારો કે કોઈ બી સીન છે એના અનુરૂપ ગુસ્સે જે બી હોય, જેટલી બી ડિમાન્ડ હોય સીનની એ પ્રમાણે, અને એને બહારથી નહીં પકડવાનું, એને અંદરથી જ લાવવાનો ગુસ્સો. ધારો કે ના આવે તો તારા ઇમોશન મેમરીમાં તારે ગમે ત્યારે ગુસ્સો આવ્યો હશે તો ત્યાંથી રેફરન્સ લઈ લેવાનો. ચલે નીકળ અહીંયાથી, ચલ. શું છે? શું જોવે છે? તારા બાપાનો ખાઉં છું? હે? તારા બાપા મૂકી ગયા હતા મારા માટે? વધારે બોલવાનું નહીં મારી સામે. આવી રીતે તમારે સેલ્ફ સાથે એ મૂડ રિપ્લેસ કરી દેવાનું. સમજાયું? તો હવે જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ એક્ટિંગ કરવા જશો તો આ પ્રોસેસને તમે એપ્લાય કરીને જોજો, બરાબર? અને આ તમને ડેફિનેટલી હેલ્પ કરશે, બરાબર? થેન્ક યુ સો મચ. અને મને ઉમ્મીદ છે તમને લોકોને પણ કંઈક સમજાયું હશે. અને આમાં તમને કંઈક બી સજેશન, કંઈક બી ક્વેશ્ચન હોય તો મને તમે પૂછી શકો છો. અને મને તમને કોઈ બી મતલબ સજેશન હોય કે એમાં કન્ફ્યુઝન હોય કે હું ખોટું કરાવી રહ્યો છું એવું તમને હોય તો તમે મને ચોક્કસ જણાવી શકો છો, અને અમે એના ઉપર વર્ક કરીશું. અને હું બી અત્યારે શીખી જ રહ્યો છું, પણ આટલા વર્ષો મેં જે આ વર્ક કર્યું છે તો એનાથી થોડું ઘણું મને સમજાયું છે એક્ટિંગ વિશે, તો એ હું બાંટવાનો પ્રયત્ન કરી રહ્યો છું. થેન્ક યુ.